ગુજરાતના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા. રીંછ એક સાથે કેમેરામાં કેદ થયા. માઉન્ટ આબુના અર્બુદાદેવી પહાડ પર એક સાથે રીંછનો વિડીયો વાયરલ. મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં વાઘ વન વિભાગના કેમ્પમાં આરામ ફરમાવતો દેખાયો. ટાઈગર સફારી માટે આવેલા પ્રવાસીના કેમેરામાં આરામ ફરમાવતો વાઘ કેદ થયો. અસહ્ય ગરમી વચ્ચે કેમ્પમાં વાઘ આવતા વન વિભાગના કર્મચારીઓને પણ એલર્ટ કરાયા. મહીસાગરની મુખ્ય જનરલ હોસ્પિટલમાં દર્દીઓ થઈ રહ્યા છે પરેશાન. જનરલ વોર્ડ ફૂલ થતા લોબીમાં ખાટલા નાખી અપાઈ રહી છે સારવાર. સ્ટાફ અને મશીનરીના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર. સર્જન ડોક્ટર ન હોવાથી થઈ રહી છે હાલાકી. ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. રાજ્યમાં ઘણા ભાગની હવામાન વિભાગે કરી આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે. 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ. પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડમાં હીટવેવની આગાહી. કાંઠામાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ હતી. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમીનો અહેસાસ. ગરમીનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર. આકરી ગરમીને લઈને એમસીએ શહેરીજનોને અપીલ કરી. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણીનું સેવન કરવું. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ધ્યાન રાખવા અપીલ. સપ્તાહ બાદ ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 24મી થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ. મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. અમદાવાદમાં રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા. સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા. લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા. લસ્સીના 2, છાશ દહીંના 8, મિલ્ક, કેરી અને શેરડીના રસના 7 નમૂના લેવાયા. ખાદ્ય તેલના 3, બેકરી પ્રોડક્ટના 3, મસાલાના 38 અને અન્ય 32 નમૂના લીધા. વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા. આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા. કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે ગ્રુપ. સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કરે છે કામ. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવાઈ. અમદાવાદમાં મદરેસાઓના મેપિંગની કાર્યવાહી. જિલ્લામાં આવેલી મદરેસાના મેપિંગની કાર્યવાહી. સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ બોલાવી બેઠક. મદરેસામાં અભ્યાસ કરતા બિનમુસ્લિમ બાળકોનો સર્વે થશે. મદરેસામાં બીયુ પરમિશન, ફાયર સેફટીની થશે તપાસ. મદરેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન. જામનગરમાં પણ મદરેસાઓમાં સર્વે કામગીરી. શિક્ષણ વિભાગનો મદરેસામાં સર્વે. મોહમ્મદ મિયા ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી. કચ્છમાં હુમલા હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં. રણમાં મીઠાની જમીન માટે થયો હતો હુમલો. કનમેર ઘુડખર અભયારણ્યમાં બની હતી ઘટના. 17 લોકો સામે સામખિયાળીમાં નોંધાઈ હતી ફરિયાદ. હુમલામાં એક વ્યક્તિનું થયું હતું મોત. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 571 દસ્તાવેજની ચકાસણીમાં 465 દસ્તાવેજ મળ્યા તો 106 દસ્તાવેજ ગાયબ. ટીડીઓએ દસ્તાવેજ વગર નોંધણી કર્યાની આશંકા. શહેરા ટીડીઓએ કરી હતી 571 દસ્તાવેજોની ચકાસણી. 106 દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ. 106 ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા. જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ કરવામાં આવશે તપાસ. 7 લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ. કથિત ભૂમાફિયા અને જીઆઈડીસીના અધિકારીઓની સાંઠગાંઠમાં હાઈકોર્ટમાં સુનાવણી. કાચી જમીનના બદલામાં જીઆઈડીસીની પાકી જગ્યા મિલીભગતથી અપાઈ. હાઈકોર્ટે અને બદઇરાદાથી કરાયેલો વ્યવહાર ગણાયો. શિષ્યવૃત્તિના લાભને લઈ ઉઠી ફરિયાદો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર શિષ્યવૃત્તિની કરે છે સહાય. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને નથી મળ્યો લાભ. ચારધામ જતા યાત્રીઓ માટે દાખલા લાયક કિસ્સો. નડિયાદની 10 મહિલાઓએ હેલિકોપ્ટરની ટિકિટના 83,000 ચૂકવ્યા છતાં નથી થયું ઓનલાઈન બુકિંગ. પહેલા ભરેલા રૂપિયા વીમાના હોય. કરાઈ વધુ 60,000ની માંગણી. મહિલાઓએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. નર્મદાના રાજકારણમાં ફરી ગરમાવો. મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને. ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ. બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને વચ્ચે રકઝક. બંને નેતાઓ પહોંચ્યા હતા ટીડીઓ કચેરી. ટીડીઓએ ભાજપ આપના કાર્યકર્તાઓનો જમાવડો. ટીડીઓ કચેરી બહાર બંને વચ્ચે રકઝક.
મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી ન હોવાનું ચેતર વસાવાનું નિવેદન. હાલ મનસુખ વસાવા પાસે કોઈ હોદ્દો ન હોવાનું ચેતર વસાવાએ કહ્યું. ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી મુકેશ યાદવને કરી રજૂઆત. કહ્યું, પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી. ચેતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યાના આક્ષેપ સાથેની મનસુખ વસાવાની પોસ્ટથી ગરમાયો માહોલ. ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બંને નેતાઓના સમર્થકો ભેગા થતા થઈ બબાલ. ચેતર વસાવા પર મનસુખ વસાવાએ કર્યા પ્રહાર. કહ્યું, ચેતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા. ચેતરને લઈને આ આખો ડ્રામા સર્જાયો છે. હવે 15 લોકો હતા તે 150નું ટોળું લઈને આવ્યા. ગુંડાગીરી કરી ડરાવવા તેમની માનસિકતા. પાંડેસરા વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર. હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી. સુરતના વરાછામાં ગણતરીની મિનિટોમાં કાપડની ચોરી. શાતીર મહિલા ચોરો સીસીટીવીમાં કેદ થઈ. કાપડ જોવાનો ઢોંગી કાપડ ફેલાવી કાપડની ચોરી. વડોદરામાં શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઈ કેસમાં તપાસ. ઠગ ટોળકીએ ઊંચા નફાની લાલચ આપી હતી. 94 લાખના રોકાણ સામે 11 કરોડના નફાની લાલચ આપી હતી. ઠગ ટોળકીનું દુબઈ કનેક્શન પણ બહાર આવ્યું. વડોદરાના યુવકોને કમિશનની લાલચે એજન્ટ બનાવ્યા હતા. 25થી વધુ બેંક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર મળ્યા. પકડાયેલા 6 એજન્ટ, 11 એકાઉન્ટ હોલ્ડર મળી કુલ 17 આરોપીઓ જેલ હવાલે. આણંદના પાદંડ ગામમાં પાણીની પરાયણ. 8 થી 10 દિવસે આવે છે પાણી. છેલ્લા 10 વર્ષથી રહીશોને પાણીની સમસ્યા. વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા. પોતાનું કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે વલખા. ઘરે ઘરે પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન. કૂવામાંથી પીવાનું પાણી ભરવા સર્જાય છે બેડાયુદ્ધ. બનાસકાંઠાના ધાણધર પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન. વડોદરાના ડાભાસા ગામે બની લૂંટની ઘટના. મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ. વૃદ્ધ મહિલા ઘરમાં સૂતા હતા ત્યારે મોઢું દબાવી કાન લૂંટીને કાપીને લૂંટ ચલાવી. જૂનાગઢના વંથલીમાં આંબાના બગીચામાં આવી ચડ્યું દીપડાનું બચ્ચું. વન વિભાગે દીપડાના બચ્ચાનું કર્યું રેસ્ક્યુ. પ્રાથમિક સારવાર બાદ દીપડાના બચ્ચાનું માતા સાથે કરાવાશે મિલન. સુરતના અબ્રામામાં નિર્માણ પામશે ત્રિમંદિર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું ખાતમુહૂર્ત. કુલ 18 ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓ દર્શનનો લાભ. મુંબઈના થાણે, પુણે અને વેરાવળમાં વધુ 3 મંદિરો નિર્માણધીન. સુરતના બારડોલીના મેળામાં સર્જેલી ઘટના બાદ પોલીસે કરી તપાસ. મેળામાં ફાયર સેફટીનો અભાવ. ઓપરેટરે રાઇડ ચાલુ ન કરતા લોકો રાઇડમાંથી ઉતરી રહ્યા હતા. લોકોને ઉતરતા જોઈ ઓપરેટરે રાઇડ ચાલુ કરી દેતા મહિલા અને બાળક રાઇડ સાથે ઢસડાયા હતા. અમદાવાદમાં પારડીની નરસિંહ ભગત છાત્રાલય કેમ્પનું આયોજન. ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પ. અરજદારો માટે અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા. મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર સમયસર મળી રહે તે માટે કરાયો પ્રયાસ. ડાંગમાં આવકના અને જાતિના દાખલાઓ સમયસર મળી રહે તે માટે તંત્ર એક્શનમાં. ડાંગ વહીવટીતંત્રએ યોગ્ય વ્યવસ્થા ઊભી કરી. એ જ દિવસે અથવા બીજા દિવસે અરજદારોને દાખલો મળી રહે તેવો પ્રયાસ. રાજકોટમાં દાખલાની કતારો લાગતા વ્યવસ્થા કરાઈ. બહુમાળી ભવનમાં આજથી નવા 3 કાઉન્ટર શરૂ કરાયા. કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી. વિદ્યાર્થીઓ, વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ લીધો નિર્ણય. ચૂંટણી લઈને જમ્મુ કાશ્મીરમાં તંત્ર સજ્જ. એલઓસી નજીકના વિસ્તારોમાં વારંવાર થતા ગોળીબારને લઈ તંત્રએ કરી વિશેષ વ્યવસ્થા. મતદારોની સુરક્ષા માટે શાળાઓમાં સ્થિત બંકરોમાં મતદાન કરાવવા તંત્રની યોજના. ઝારખંડમાં 20 મે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ. નક્સલવાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં બૂથ પર કર્મચારીઓને પહોંચાડવા કરાઈ હેલિકોપ્ટરની વ્યવસ્થા. કર્મચારીઓની સુરક્ષા માટે કરાઈ વ્યવસ્થા. પ્રથમ વખત હેલિકોપ્ટરમાં બેસતા કર્મચારીઓમાં પણ અનેરો ઉત્સાહ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ગરમી લઈને વન્યજીવો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. પશુઓ માટે પાણી ઉપરાંત ફળોની વ્યવસ્થા કરાઈ. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે પ્રવાસીઓની ભીડ. બદ્રીનાથ ધામમાંથી નીકળતા દૂષિત નાળામાંથી પાણી અલકનંદા નદીમાં છોડાતો હોવાનો વીડિયો વાયરલ. અગાઉ પણ નદીમાં ગંદુ પાણી છોડાયો હોવાનો સ્થાનિકોએ કર્યો દાવો. તુલના કરી ભારે બહુમતથી જીતનો લવલી આનંદે વિશ્વાસ વ્યક્ત કર્યો.
આજે ભારતે કરેલા પ્રથમ પરમાણુ પરીક્ષણની 50મી વર્ષગાંઠ પોખરણના લોહારકી નજીક ભારતે કર્યો હતો પ્રથમ પરમાણુ પરીક્ષણ સ્માઇલિંગ બુદ્ધાના કોડવર્ડ સાથે 18 મે 1974માં કરાયું હતું પરીક્ષણ જેપી નડ્ડા તમામ મહામંત્રીઓ સાથે બેઠક કરશે સમીક્ષા કરશે અંગે બનાવાશે રણનીતિ ઉત્તરાખંડ ચારધામની યાત્રા માટે 19 સુધી નહીં કરી શકાય ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય એક અઠવાડિયાથી ઋષિકેશ ટ્રાન્ઝિટ કેમ્પમાં યાત્રીઓનો જમાવડો ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પર લાગી રોક શ્રદ્ધાળુઓની વધતી ભીડને લઈને ઉત્તરાખંડ મુખ્ય સચિવે લીધો નિર્ણય 31 મે સુધી વીઆઈપી દર્શન નહીં કરી શકે ભક્તો દરેક શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ ઉત્તરાખંડના ચારધામ યાત્રામાં મંદિર પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ યાત્રાળુઓના વધતા ધસારાને લઈને મુખ્ય સચિવનો આદેશ 50 મીટરની અંદર વિડીયો શૂટ પર મુકાયો પ્રતિબંધ દર્શનમાં વ્યવસ્થા ન સર્જાય તે માટે મુકાયો પ્રતિબંધ જોશીમઠ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ફોન પ્રતિબંધના નિયમને મંદિરના પૂજારીઓએ વધાવ્યો બદ્રીનાથ ધામ મંદિરના પુરોહિતે કહ્યું લોકો દર્શન માટે આવે રીલ બનાવવા કે વિડીયો બનાવવા નહીં ભોકળપરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ કલમ 144 લાગુ 5 કિલોમીટર વિસ્તારમાં 2 દિવસ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી ટોળાને વિખેરવા પોલીસે કર્યો હતો હળવો બળ પ્રયોગ પોલીસે કોમ્બિંગ કરી 10 થી વધુ લોકોની કરી અટકાયત ખંભાળિયામાં ખેડૂતોએ વીજ ફીડનો કર્યો ઘેરાવ પૂરતી વીજળી ન મળતા લાલરપરડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લગાવ્યો આરોપ ખેડૂતોએ સબસ્ટેશન બંધ કરાવ્યું પૂરી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત સમા વિસ્તારના લોકોએ એમજીવીસીએલ કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો 6 જણ રિચાર્જ કરાવવું પડે સ્થાનિકોનો છેક છે સુરતના પીપલોદમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજની સગેવગી કરવાના કારસ્તાનો પર્દાફાશ જિલ્લાના ખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી પુરવઠા વિભાગે 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી 3,140 કિલો ઘઉં 2,700 કિલો બાજરી અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળ્યો વડોદરામાં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો સાથે પાણીની વ્યવસ્થા પણ થઈ અરજદારોએ પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થા વખાણી શાળા કોલેજમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈન અમદાવાદમાં પારડી નરસિંહ ભગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે કેમ્પ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો છોટાઉદેપુરમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી વ્યવસ્થાના અભાવે વાલીઓને થઈ રહી છે હાલાકી ધીમી કામગીરીને લઈને ધર્મના ધક્કા ખાવા પડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ મહીસાગરમાં પટેલિયા સમાજને એસટીના દાખલા લેવા ખાવા પડી રહ્યા છે ધક્કા સમાજના વાલીઓએ મામલતદારને કરી રજૂઆત પુરાવા છતાં એસટીના દાખલા ન મળતા હોવાનો અરજદારોનો આક્ષેપ સંતાનોની પરીક્ષા બાદ વાલીઓની પરીક્ષા માં આવક અને જાતિના દાખલા માટે લાંબી કતાર લાગી ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ જણાવી સમસ્યા ઓનલાઈન સિસ્ટમ છતાં ધીમું હોવાનો કરાયો આક્ષેપ રાજકોટમાં બહુમાળી ભવન પર દાખલા કઢાવવા આવનારને નહીં પડે વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરાયું ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ 18નો માન્યો આભાર ન્યૂઝ 18 અહેવાલની અસર દાખલા કઢાવવાને લઈને ઓફિસનો સમય સવારે 10ના બદલે 9 વાગ્યાનો કરાયો રાત્રે પણ 10 કલાક સુધી કરાઈ છે કામગીરી ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા દાંતા તાલુકાના વિસ્તારોમાં પાણીના અભાવે લોકોને ઝડપાટ અહીંના આદિવાસી મહિલાઓએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે પાણી ન હોવાથી પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની તંત્ર ટેન્કર દ્વારા મદદ કરે તેવી માંગ અમરેલીમાં બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પગાર મામલે વિરોધ પ્રદર્શન શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ સફાઈ કર્મચારીઓએ 2 દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો પાલિકાના સત્તાધીશોએ આપી હતી મૌખિક બાંહેધરી મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી ડોક્ટર વિનોદ મકવાણાની કડીના મેરડામાં
તાત્કાલિક બદલી કરાઈ. ડીડીઓએ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો. દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ. મહીસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. ઘાસવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. છેલ્લા 1 વર્ષમાં જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા. એસઓજી કાર્યવાહી કરતા સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા. થોડા વરસાદમાં દાદરાનગર હવેલીના રસ્તાની હાલત ખરાબ થતા તંત્રની પોલ ખુલી. રસ્તામાં કાદવ કીચડ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. અકસ્માતના ભય વચ્ચે ગોકળ ગતિએ ચાલતા રોડના કામને લઈને લોકોમાં રોષ છવાયો. અમદાવાદના પાલડીમાં વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ ઉઠ્યો. થોડા દિવસ પહેલા મકાનની બાલ્કની ધરાશાયી થતા નોંધાઈ હતી ફરિયાદ. રીડેવલપમેન્ટને લઈને સોસાયટીના હોદ્દેદારો પર કરાયા હતા આક્ષેપ. સ્થાનિકોએ હોદ્દેદારો રીડેવલપમેન્ટ ન કરતા હોવાનો કર્યો હતો આક્ષેપ. જેને લઈને સોસાયટીના હોદ્દેદારોએ કર્યો ખુલાસો. 156 મકાન માલિકમાંથી 144 લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું. જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના ભાજપ નગરસેવકનું વિરોધ પ્રદર્શન. નગરસેવકે પાયાના પ્રશ્ન લઈને સ્થાનિકો સાથે રામધૂન બોલાવી કર્યો વિરોધ. ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારાઈ. મેયરે સમસ્યાનું સમાધાન લાવવા આપ્યું આશ્વાસન. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ. એનિમેશન વિભાગમાં ફી વધારા અને વિદ્યાર્થીઓને પડતી અવગણના મુદ્દે રોષ ઠાલવ્યો. વિદ્યાર્થીઓએ એબીવીપીના કાર્યકરોએ રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો. વરસાદને કારણે અમદાવાદની બજારોમાં કેરીના ભાવ ગગડ્યા. હોલસેલ માર્કેટમાં 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ બોલાયો. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો. વરસાદના કારણે કેરી બગડવાનો ડર જોવા મળ્યો.